વેલકમ બેક। તો છોટાઉદેપુરના નસવાડીમાં ધારાસભ્ય અને લોકો વચ્ચે તૂતુ મેમે સર્જાઈ। લીંડા ગામમાં ચૂંટણી પ્રચાર દરમિયાન આયુષ્યમાન કાર્ડ મુદ્દે બોલાચાલી થઈ। સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી ગ્રામજનો પાસેથી મત માંગવા ગયા હતા। આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભ ન મળતા ગ્રામજનોએ ધારાસભ્ય પર રોષ ઠાલવ્યો। આયુષ્યમાન કાર્ડ યોજનાનો ઉલ્લેખ કરતા જ કેટલાક સ્થાનિકોએ કાર્ડ ન મળતું હોવાની ફરિયાદ કરી। સ્થાનિકોએ ફરિયાદ કરતા ધારાસભ્ય અભયસિંહ તડવી પણ ઉશ્કેરાઈ ગયા। ધારાસભ્ય અને લોકો વચ્ચે ઉગ્ર બોલાચાલીનો વિડીયો વાયરલ થયો છે। અને આયુષ્યમાન કાર્ડ કોને આમે નહીં આવ્યો મને આ વચ્ચે કોને આવ્યો મને આજ અરે તે લેવા જવું પડે આપણે દવાખાને ભાઈ એ કે નહીં આવતા અરે ના પછી કેજો તમારે ના હોય તો લિસ્ટ કરજો મારી જોડે અરે ભાઈ પછી લાવવાનું આ તો ધક્કો દાખલા માંગે હા તો એ તો માંગે તો જે આવવું પડે ને ભાઈ માંગે તો આવવું પડે તો બધું મળે એમને એમ ના મળે ઘરમાં મળી જાય હા તમોનો હોય મોટ પેટી નો બોલવાનો તમોનો હોય પેટી મોટ બોલે કામ કરો મોટ પેટી લેવાય વાટા મોટ પેટી બોલે મોટ કઈ મફત નહીં આવતો કઈ આગળ આપવા પડે ભાઈ આગળ આપે તમોને મોટ કઈ મફત ન મળે કઈ હા મફત તમારે હા તો મફત નહીં મળે છે ભાઈ તમારે એક ઓ ભાઈ ધારાસભ્ય છે આપણે બેસી જા આપણે બેસી જા ધારાસભ્ય એટલે કાયદેસર જ વાત કરી આપણે બેસી જા અને તાકેડા માંગે મોટ કઈ મફત થોડો આલે તમોને આટલી મોટી વાત બધાને બોલે છે જેને ના મળતું હોય એ અમારી જોડે આવે। સંવાદદાતા રાજેશ ફોન લાઈન પર જોડાયા છે। રાજેશ, છોટાઉદેપુરના નસવાડીમાં ધારાસભ્ય અને લોકો વચ્ચે આયુષ્યમાન કાર્ડને લઈને તૂતુ મેમે સર્જાઈ, શું વિગત? જી નેહા, વાત કરવામાં આવે તો હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે નેતાઓ ગામે ગામ પ્રચાર કરી રહ્યા છે। ત્યારે જે સંખેડાના ધારાસભ્ય અભયસિંહ તડવી અમુક નિવેદનોમાં હંમેશા ચર્ચામાં આવતા હોય છે। લીંડા ગામે જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સાથે અભયસિંહ તડવી પ્રચાર અર્થે ગયા હતા। ત્યાં જે મતદારો છે, મતદારોને પડતી મુશ્કેલી જે છે આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે કેટલાક ડોક્યુમેન્ટની જે પરિસ્થિતિને લઈને ધારાસભ્યને રજૂઆત કરી હતી। ધારાસભ્ય એકદમ અકળાઈ ગયા હતા અને મતદારો સાથે તૂતુ મેમે સર્જાઈ હતી, જેનો વિડીયો જે લીંડા ગામના લોકોએ બનાવીને હાલ તો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે અને આ જે વિડીયોને લઈને હાલ તરહની ચર્ચા ચાલી રહી છે। જી નેહા। બિલકુલ રાજેશ, જાણકારી બદલ આપનો આભાર।